नमस्कार, जय हिंद साथियों। આપણે આજ ગણિતના સંખ્યા પદ્ધતિ વિશે વાત કરવાના છે। આપ સૌનું हमारा ચેનલ YouTube ચેનલમાં સ્વાગત છે। આપણે ગણિતમાં સંખ્યા પદ્ધતિ પહેલું ચેપ્ટર ભણવાનું છે। સંખ્યા પદ્ધતિના ઘણા બધી દાખલા ગણીશું અને તે એક્ઝામમાં કઈ રીતના આપણે ઉપયોગી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। મેથમાં આપણે સંખ્યા પદ્ધતિ પહેલું ચેપ્ટર છે જેમાં આપણે સંખ્યાના મૂલ્ય વિશે આપણે વાત કરવાની છે। સંખ્યા પદ્ધતિમાં કોઈ પણ સંખ્યા તો કે ડેસિમલ નંબર, ડેસિમલ સંખ્યા જેમાં 1 2 3 4 5 6 7 8 9 અને 0 આ સંખ્યાથી જ બનેલી હોય છે। 1 2 3 4 5 6 7 8 9 અને 0 આ ડેસિમલ પદ્ધતિ છે। ડેસિમલ પદ્ધતિ અને તેના સિવાય તો કે રોમન પદ્ધતિ આપણે વિદેશમાં જે યુઝ કરે છે એટલે આપણે ઇન્ડિયામાં તેનો યુઝ નથી થતો। રોમન પદ્ધતિમાં તો કે 1 2 3 4 5 આવા અંકોનો યુઝ થાય છે। કોઈ પણ અંકની સંખ્યા હોય તેને કઈ રીતના વાંચવામાં આવે છે તો કે જમણી બાજુથી વાંચવામાં આવે છે। જેમાં આપણે જેમ કે 0 છે તે એકમનું સ્થાન છે તેમ કહી શકાય। 0 પછી 2 આ દશકનું સ્થાન, એના પછી 3 રેખા તો અને શતકનું સ્થાન એ રીતના વાંચવામાં આવે છે। તેવી જ રીતે 4 તો કે હજારનું સ્થાન, 5 તો કે 5000નું સ્થાન, 6 તો કે લાખનું સ્થાન, એના પછી 7 તો કે 10 લાખનું સ્થાન। આ રીતે તે સંખ્યાને જમણી બાજુથી વાંચવામાં આવે છે। તેવી જ રીતે આપણે તેની વેલ્યુની વાત કરીએ, સંખ્યાની વેલ્યુ અથવા સંખ્યાનું મૂલ્ય, કિંમત જેને કહેવાય, કિંમત અથવા વેલ્યુ, તેની વેલ્યુ અથવા કિંમત તેના સ્થાન કિંમતથી આધારિત તેને નક્કી કરી શકાય। અને બીજી જેની મૂળ કિંમત છે અથવા દાર્શનિક સંખ્યા જેને કહે છે અથવા એકમનો અંક છે, અંકનું મૂલ્ય તેના વડે તેને નક્કી કરી શકાય છે। દાર્શનિક કિંમત અથવા તો તેને ફેસ વેલ્યુ પણ કહે છે। ફેસ વેલ્યુ અથવા તો અંક કિંમત પણ તેને કહે છે। અંક કિંમત અથવા મૂળ કિંમત, આ રીતે તેને જુદા જુદા નામ આપેલ છે। તેવી જ રીતે બીજું છે સ્થાન કિંમત અથવા પ્લેસ વેલ્યુ તેને કહેવામાં આવે છે। પ્લેસ વેલ્યુ તો સ્થાન કિંમત અથવા દાર્શનિક કિંમત અથવા તો અંક કિંમત, તેમાં તો કે જે સંખ્યા હોય તે જ સંખ્યા પોતે તેને દાર્શનિક સંખ્યા કહે છે। તો કે આમાં ફોર એક્ઝામ્પલ 2333 છે અથવા 2335 છે। તેમાં આપણે 3 ની દાર્શનિક કિંમત જોતી હોય તો 3 ની દાર્શનિક કિંમત તો કે 3 જ પોતે થાય। 2 ની દાર્શનિક કિંમત 2 ની દાર્શનિક કિંમત અથવા તો મૂળ કિંમત પોતે 2 જ થાય। અથવા તો 5 ની સ્થૂળ કિંમત આમાં શું આવે તો કે 5 ની સ્થૂળ કિંમત 5 પોતે જ થાય। એટલે આ બધી નામ અલગ અલગ છે પણ તે મૂલ્ય એક જ થશે। એટલે જે સંખ્યા હોય તે પોતે તેવી જ રીતે સ્થાન કિંમતમાં
એને એક્ઝામ્પલ જોઈએ તો 4522. તો કે આમાં 5 ની સ્થાન કિંમત કેટલી થાય? 5 ની સ્થાન કિંમત 5 ની સ્થાન કિંમત તો કે 5 કેટલામાં સ્થાન પર છે? તો કે પહેલું, બીજું, ત્રીજું. ત્રીજા સ્થાન પર છે એટલે 5 પોતે, અને એના પછી કેટલા અંક છે? 1 અને 2, તો તેને ગુણ્યા 100 એટલે આ 5 6, તો 5 ત્રીજા સ્થાન પર આવી ગયા. તે રીતે 5 ની સ્થાન કિંમત છે. તેવી જ રીતે 4 ની સ્થાન કિંમત તો કે 4 પોતે, એને ગુણ્યા, તેના પછી 1 2 3 3 અંક છે, 1 2 3, તો કે 4000. આ રીતે કોઈ પણ વેલ્યુ હોય તેની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શોધવામાં આવે છે. આ સમજ પર સમજાય ગયું. એના પછી સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત આપણે એના એક્ઝામ્પલમાં એક લઈએ તો કે 8227, 8237. હા, બેની દાર્શનિક કિંમત અને 8 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. તો કે આમાં શું આવે છે? તો કે 2 ની દાર્શનિક કિંમત એટલે 2 પોતે, 2 ની દાર્શનિક કિંમત 2 પોતે, અને 8 ની સ્થાન કિંમત. 8 કેટલામાં સ્થાન પર છે? 1 2 3 ને આ 4, એટલે 8 ની સ્થાન કિંમત 8 ને પાછળ કેટલા અંક છે? 1 2 3 ને ગુણ્યા 2 3, એટલે કેટલા છે? 8000. આવા બંને વચ્ચેનો તફાવત કીધો તો તફાવતમાં શું આવશે? 8000 એને -2 એટલે કેટલા થાય? 7998 આપણો જવાબ થાય. સમજાય? એના પછી આપણે બીજો દાખલો જોઈએ. તો કે ફોર એક્ઝામ્પલ બીજો 5137.3 8827. આમાં 7 ની સ્થાન કિંમત શોધો. તો આમાં કઈ રીતના આવશે? તો કે 7, અહીં પણ 7 છે અને અહીં પણ 7 છે, બંનેમાં 7 છે. તો 7, આ 7 ની સ્થાન કિંમત કેટલી આવશે? તો કે 7 પોતે, એના પછી કેટલા 0 છે? 1 2 3, 1 2 3, પછી 7 પોઈન્ટ. આ કેટલા 0 છે? 1 2 3, તો તેનો જવાબ 7 જ આવે. એના પછી આ 7 એની સ્થાન કિંમત તો કે 1 2 3 4, 4 0 છે, 1 2 3 4, એના પછી પોઈન્ટ કેટલા છે? 1 2 3, 1 2 3, એટલે તેને આ રીતના લખવાનું. પોઈન્ટ 7/1 2 3 3 0, એટલે આ જવાબ આપણે થઈ જાય. એટલે આને આ રીતના લખી શકાય. 7/1 2 3 3 0. આવી રીતે તમે એક્ઝામમાં પોઈન્ટ વાળા દાખલા પણ સોલ્વ કરી શકો. આ બહુ આસાન રીત છે. એના પછી બીજો આપણે દાખલો જોઈએ, ત્રીજો. તો કે 4905 છે. 0 ની સ્થાન કિંમત શોધો. તો કે 0 ની સ્થાન કિંમત કેટલી થાય? 0 ની સ્થાન કિંમત
હોય તો 0 અને 0 ની દાર્શનિક કિંમત 0 થશે. એના પછી ચોથો દાખલો 2 3 8 9 પોઈન્ટ 4 6 7 માં 3 ની સ્થાન કિંમત 6 ની સ્થાન કિંમત અને 3 ની દાર્શનિક કિંમત નો ગુણાકાર કેટલો થાય? ગુણાકાર શોધો. તો કે આમાં શું આવશે? 6 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 6 કેટલા નંબર ઉપર છે? 1 2 નંબર ઉપર છે. તો આને આ રીતના 6 ની છેદમાં 1 2 100 લખી શકાય. એને મલ્ટીપ્લાય કેટલા છે? 3 ની દાર્શનિક કિંમત 3 છે. 3 આ રીતના લખી શકાય. હવે 6 તેરી 18 એની છેદમાં 100 એટલે આને 1 2 0.18 લખી શકાય. આ રીતે ગુણાકાર પણ શોધી શકો, તફાવત શોધી શકો અને બાદબાકી આપી હોય તે પણ શોધી શકાય છે. આવી જ રીતે ઘણા દાખલા પણ આ સંખ્યા પદ્ધતિથી ગણી શકાય છે. તેના પછી તમને હોમવર્કમાં આપું. $4,936 માં 9 ની સ્થાન કિંમત અને 4 ની દાર્શનિક કિંમત વચ્ચેનો સરવાળો શોધો. તો આનો જવાબ તમે મને કોમેન્ટમાં કરી શકો છો અને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. આજની ક્લાસ અહીં સુધી આપણે પૂરી કરીએ.